સુરત શહેરમાં વેડ રોડ કતારગામ વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદેસર દબાણ અને આડેધડ વાહનો પાર્ક કરાતા ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી કરી દબાણો દૂર કરવામાં આવ્યા। સુરત ટ્રાફિક પોલીસે કતારગામ વેડ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ખાસ ડ્રાઈવ હાથ ધરી હતી। પાલિકાની ટીમ સાથે મળીને ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા અને જપ્ત કરવામાં આવ્યા। સાથે જ નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી। આ કામગીરીથી વેડ રોડ ઉપર ટ્રાફિક સુધારવાની અપેક્ષા છે। છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પર લારી ગલ્લાના દબાણને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। કતારગામ વિસ્તારમાં સિંગણપુરથી લઈને વેડ ગુરુકુળ સુધી અમને અવારનવાર ટ્રાફિક સમસ્યાઓની રજૂઆતો મળતી હતી। એમાં મુખ્ય કારણ એમાં જે લારી ગલ્લાવાળા હોય છે તેમજ ફ્રૂટના ટેમ્પાવાળા, શાકભાજીવાળા વગેરે રોડ પર પોતાની ગાડીઓ અને લારીઓ ઊભી રાખી અને એને ખરીદી કરવા તેમજ નાસ્તો કરવા માટે કસ્ટમરો પણ પોતાનું વ્હીકલ લાવી અને આડેધડ પાર્ક કરી અને ટ્રાફિક જામ અને સમસ્યાઓ ઊભી કરતા હતા। જેના વિરુદ્ધ અમે આજે સમગ્ર પોલીસ સ્ટાફ, ટ્રાફિક રીજન 2નો સ્ટાફ તેમજ કોર્પોરેશનની દબાણ વિભાગની ટીમ સાથે મળી અને સમગ્ર રૂટ પર આજે આ દબાણ હટાવવાની કામગીરી કરી છે। એમાં જેટલા અડચણરૂપ વ્હીકલો હતા, લારીઓ હતી, એ બધી જપ્ત કરવાની તેમજ વાહનો ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી છે, જેથી કરીને જે રેગ્યુલર ટ્રાફિક ચાલતો હોય છે એમને સમસ્યા નહીં થાય।